શું તમે જાણો છો કે ધૂળેટીના દિવસે ઇમરજન્સી કેસોમાં 44%નો તોતિંગ વધારો થાય છે? હોળીની મજા ક્યાંક સજા ન બની જાય તે માટે 108 EMSએ લાલબત્તી ધરી છે. ડેટા અનુસાર સામાન્ય દિવસોમાં 4679 કેસ સામે ધૂળેટીમાં આ આંકડો 6744 સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. ખાસ કરીને માર્ગ અકસ્માતમાં 127% અને મારામારીના કિસ્સામાં 401%નો વધારો નોંધાઈ શકે છે. આણંદ, દાહોદ, મહેસાણા, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં 20%ના વધારાની આગાહી કરાઈ છે અને આ વખતે ચંદ્રગ્રહણના કારણે 2 અને 3 માર્ચ એમ બંને દિવસ 108ની ટીમ હાઈ એલર્ટ પર રહેશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં 1493 એમ્બ્યુલન્સ સજ્જ છે. ત્યારે યાદ રાખજો, તમારી સાવચેતી જ એ તમારી સુરક્ષા છે. ખાસ કરીને ઘણા લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય છે, ઝઘડાઓ કરતા હોય છે, તેનાથી દૂર રહેવામાં જ સાવચેતી છે. જો ઇમરજન્સીની વધવાની વાત કરવામાં આવે તો મોટા શહેરોમાં બીજા શહેરો કરતાં સુરતમાં વધારે પડતી ઇમરજન્સીઝ થશે, જેમાં 53%નું રાઇઝ અમને અપેક્ષિત છે. અને આ ઉપરાંત જે નાના જિલ્લાઓ છે એમાં ખાસ કરીને દાહોદ, પંચમહાલ, જ્યારે આણંદમાં પણ સારો એવો વધારો થવાનો છે. દેવભૂમિ દ્વારકામાં પણ ઇમરજન્સીનું પ્રમાણ ધૂળેટીના દિવસે વધશે એવા અમારા આંકડાઓનું ડિટેલ્ડમાં જે એનાલિસિસ કરીએ છીએ એ સૂચવે છે. અને એટલા માટે જ એ વિસ્તારમાં વધારાની એમ્બ્યુલન્સીસ કેવી રીતે અમે કરી શકીએ, ગવર્મેન્ટ હોસ્પિટલ્સ સાથે સંકલન કેવી રીતે કરી શકીએ, અને અમારા કોલ સેન્ટરમાં પણ કોલ ફ્લો વધવાના સામે વધારાના EROs કેવી રીતે, ડોક્ટર્સ, ERC ફિઝિશિયન્સ કેવી રીતે ડિપ્લોય કરીએ, આ બધું જ અમે લોકોએ પ્લાન કરેલું છે. અને આ સાથે જ દરેક લોકોને એવી અપીલ પણ કરાઈ છે કે કોઈ પણ ઇમરજન્સી સમયમાં 108ને ડાયલ કરો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.